આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ જામનગર સિવિલની મુલાકાત લીધી। જીજી હોસ્પિટલની કાર્યપ્રણાલી અંગે મંત્રીએ વિસ્તૃત વિગતો મેળવી છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પહોંચાડવા આહવાન કર્યું છે। જામનગરમાં આરોગ્ય સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવા બેઠક યોજાઈ છે। આરોગ્ય મંત્રીએ જામનગરમાં તબીબો સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા પણ કરી। વધુ માહિતી સાથે સંવાદદાતા સલમાન અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જી સલમાન, પ્રફુલ પાનસરિયા જેમણે જામનગર સિવિલની મુલાકાત લીધી, શું વધુ વિગતો? જી જે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયા છે તે જામનગરની મુલાકાતે છે અને જામનગરની ખ્યાતનામ એટલે કે જે સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમાંકની સરકારી ગુરુ ગોવિંદસિંહ જે હોસ્પિટલ છે કે ત્યાં તેમના મુલાકાત છે તે લીધી હતી અને વિવિધ વિભાગોના વડાઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક છે તે પણ યોજી હતી। આ બેઠક દરમિયાન જે હોસ્પિટલની આરોગ્ય વિષયક સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા અને તેમજ આધુનિક અને જે લોકાભિમુખ જે બનાવવા માટે ઘણી ચર્ચા છે તેઓ દ્વારા કરવામાં આવી હતી। આ ખાસ કરીને બેઠકમાં જે હોસ્પિટલના તબીબી અધિક્ષક અને જે મેડિકલ કોલેજના ડીન તેઓ દ્વારા સમગ્ર જે ચિતાર છે તે પણ રજૂ કરવામાં આવ્યો હતો। હોસ્પિટલનું જે પ્રકારે જે મંજૂર મહેકમ અને જે દૈનિક ઓપીડી ઇન્ડોર દર્દીઓની સંખ્યા કહી શકાય કે ઐતિહાસિક જે પૃષ્ઠભૂમિ છે તે સાથેની સંક્ષિપ્ત માહિતી છે તે પણ પ્રસ્તુત કરવામાં આવી હતી। આ સાથોસાથ બેઠકમાં જે તબીબો અને જે સ્ટાફને પ્રોત્સાહિત કરવા માટે મંત્રી દ્વારા જે રીતે કહી શકાય કે જે લોકોને જે ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવા માટેનું આહવાન છે તે પણ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને આ બેઠકમાં જામનગરના મેયર, ધારાસભ્ય સહિતના જે અગ્રણીઓ અને જે તબીબી અધિક્ષક સહિતના જે કહી શકાય કે વિવિધ વિભાગના વડાઓ છે તેઓ પણ ઉપસ્થિત છે તે રહ્યા હતા। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।